એમઆરઆઈમાં જો દાણા જેટલું દબાતું હોય તો પહેલી વખત ખસી ગયેલી દબાયેલી હોય અને તકલીફ થતી હોય તો આરામ કરવાથી દવા કરવાથી એ દાણા જેટલી દબાણ ધીમે ધીમે સુકાઈને નસ ફ્રી થઈ જાય તો તમારો દુખાવો જતો રહે છે. પણ જો એ ગાદી લખોટી જેટલી બહાર હોય, એટલું વધારે બહાર આવ્યું છે, નસ ઉપર દબાણ કરે છે, તો તમારે સંભાળવું પડે, થોડું લાંબુ ચાલે અને એની ટ્રીટમેન્ટ કાં તો ઇન્જેક્શન નસ ઉપર દવા મૂકવાથી જાય અથવા તમારે એ નથી જતી તો તેના માટેના ઓપરેશનો અત્યારે શક્ય છે. તો પહેલાં જે ઓપરેશન કરતા હતા કમરમાં, તે કમરનું બારણું, કમરનું સ્ટ્રક્ચરને થોડું ઈજા થતી હતી, એટલે તકલીફ થતી હતી, જે હવે નથી થતી. હવે જે ઓપરેશન થાય તેને માઇક્રો લંબર ડિસ્કેક્ટોમી કહેવાય અને તે કમરના સાઈડમાંથી, બારીમાંથી તે ઓપરેશન કરવામાં આવે. એમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય, એન્ડોસ્કોપ એટલે જે ટેલિસ્કોપ જે આપણે કહીએ છીએ એ વાપરી શકાય અને તેમાં ગાદી ઉપર જે નસ ઉપર જે દબાણ થયું છે તે દબાણને ઉપાડી લેવાથી નસ ફ્રી થઈ જાય, સાંજે જ પેશન્ટ સારું થઈ જાય, સવારમાં એને આરામ મળી જાય અને એમ એની સારવાર થાય. નસ ઉપર જે દબાણ થાય તેના કારણે જે નુકસાન થાય તે નુકસાન બચાવવાના મેઇન કારણ હોય છે ઓપરેશન કરવાનું. ઘણી વખતે આપણે હાર્ડવેરની વાત કરતા હોય, કેમ કે હાર્ડવેદ એક એવો જટિલ છે કે જેથી કરીને એ લોકો હાર્ડવેદ અને હાડકું ખસી ગયાનો કરી દેતા હોય. આ ગાદીની તમે વાત કરી, હવે એવી કેમ કે પેશન્ટને તો બહુ પછી ખબર પડતી હોય છે કે મારે આ થઈ ગયું છે, પેઇન થાય છે, પછી ઈલાજ કરાવે છે અને પછી તો અમુક ડૉક્ટરને એવું કહેતા હોય કે તમારે એ ટાઈમે કંઈક ખામી રહી ગઈ છે, જે તે તમે ખોલાવ્યું હતું ત્યારે ખામી રહી ગઈ છે. તો પેશન્ટને કેવી રીતનું ધ્યાન રાખવાનું અને કેવા પ્રકારના ડૉક્ટરનો એના સલાહ લેવી જોઈએ? હવે એમ પૂછવાનું છે કે હાર્ડવેદની સલાહ માનવી કે ડૉક્ટર સાહેબની સલાહ માનવી. હાર્ડવેદ હોશિયાર હોય, નિષ્ણાત હોય તો તેને ખબર પડી જતી હોય કે આ નસ ઉપર વધારે દબાણ છે. એ એમ કહી દે કે આ મારું કામ નથી, તમે ડૉક્ટર સાહેબ પાસે જાઓ. તો એના ડૉક્ટરના સ્પેશિયાલિસ્ટ જે ઓર્થોપેડિક સ્પાઇન સર્જન છે, સ્પાઇન સર્જન છે, તેના પાસે આપને જવું જોઈએ અને સલાહ લેવી જોઈએ. એ તમને તપાસશે, તમારું એમઆરઆઈ જોશે અને એમઆરઆઈ જોયા પછી તમને કહેશે કે હવે આ આરામથી, દવાથી, ઇન્જેક્શનથી કે આમાં કદાચ ઓપરેશનની જરૂર છે. જો ઓપરેશન તમે સરખું કરાવ્યું હોય, સારા નિષ્ણાત સર્જન પાસે કરાવ્યું હોય તો તમારે સહેજ પણ ચિંતાનું કારણ નથી. સારી રીતે ઓપરેશન કરવાથી આનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે અને સાચી સલાહ થાય છે. સમજવાનું એ છે કે ગાદી પિચકાઈ ગઈ છે, પિચકાઈને નસ ઉપર બેઠી છે, તેને જ આપણે ઉપાડવાની છે. ગાદી પિચકાયા પછી જેમાં પંક્ચર જે કહેવાય તે કુદરતી સીલ થતું હોય છે, એટલે સાર સંભાળ તો તમારે ઓપરેશન કરાવો કે ના કરાવો એ તમારે થોડા સમય રાખવું જોઈએ, જેથી કરીને ફરી થાય નહીં. ઓપરેશન કરાયા પછી કેટલા સમય સુધી સાર સંભાળ, તમે એમ કીધું કે સાર સંભાળ રાખવાની અને કેવા પ્રકાર રાખવાની? એને સીધું બેસવું નહીં, ટટાર બેસવું નહીં કે ઊંઘવું નહીં, તો કેવી રીતના રહેવાનું? સરસ પ્રશ્ન પડ્યો એમને. સાર સંભાળ એટલે ગાદી જો પિચકાઈ ગઈને નસ ઉપર બેસી ગઈ, એક જે ગલ નસ ઉપર બેઠું છે એ ઓપરેશન થકી જતું રહ્યું કે પછી દવાથી ઓગળી ગયું કે ઇન્જેક્શન મૂકવાથી ફાયદો થઈ ગયો, પણ જે ગાદી પિચકાઈ છે અને પંક્ચર પડી છે એ ગાદીને સીલ વાગતા 3 મહિના થાય. તો એ 3 મહિના સુધી વાંકા ના વળીએ, વજન ના ઉચકીએ, પલાઠીવાળી નીચે ના બેસીએ અને પડખું ફરીને ઊભા થવાથી એ ગાદી ઉપર ફરી લોડ થતો નથી અને ફરી ગાદી બહાર આવતી નથી. ઘણા ડૉક્ટરો અમુક હોસ્પિટલનો જ એફોર્ડ કરતા અને ઘણા એવા નાના પરિવાર, કેમ કે જ્યારે મુસીબત આવે ત્યારે હાડકું તો અમીરનું પણ ભગાય છે અને હાડકું ગરીબનું પણ ભગાય છે. તો હાડકું તો એક બધાનું સરખું છે, તમારું અને મારું. પણ ઘણી હોસ્પિટલો એવી છે કે અમુક માણસનું લેવલ, અમુક લોકો એને એફોર્ડ નથી કરી શકતા. તો એમના માટે કેવા પ્રકારની સલાહ કહેશો? જો જેના પાસે પૈસા નથી અને સારવાર કરાવી છે તો આપણે અત્યારે મા કાર્ડમાં પણ આ ઓપરેશનો શક્ય છે અને એમાં પણ ઓછા પૈસે આ થાય છે. પણ તમને કોણ ઓપરેશન કરવાનું છે એ હોસ્પિટલમાં એની આપણે તકેદારી થોડી રાખવી જોઈએ, જેથી કરીને સારવાર કરી શકાય. દરેક વખતે ઓપરેશનની જરૂર હોતી નથી. તમે આરામથી, દવાથી અને સાચી સાર સંભાળથી પણ આને તમે એને સારવાર કરી શકો એમ છો. જ્યારે ચેતાની નસો થોડી કામ કરતી નથી કે એના ઉપર દબાણ થઈને વધારે હેરાનગતિ થાય છે, ત્યારે ઓપરેશનની 100% જરૂર હોય છે. તો તેના માટેની સારવાર જ્યાં અવેલેબલ છે, જેના પાસેને પૈસા નથી તેના માટે એ સારવારનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડૉક્ટર સાહેબે લાસ્ટમાં એવું પણ કીધું કે
આયુષ્માન કાર્ડ થકી સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે. તમે એના ઓપરેશનનો જે સામાન્ય તમામ ખર્ચ એ સરકાર ઉપાડી લેતી હોય છે અને તમારે દવાનો ખર્ચ ઉપાડો. તો તમારે પહેલી વાત તો ડોક્યુમેન્ટમાં અપડેટ રહેવાનું છે, કેમ કે ગમે જ્યારે દુખાવો આવી શકે એમ છે. અને ડૉક્ટર સાહેબને સારી એવી માર્ગદર્શિકા મળી અને તમે હવે એક કાલે નવો કોન્સેપ્ટ અને એક નવું તમારા માટે નજરાણું અને એક નવી વાત લઈને ફરીથી હાજર થઈશ. એના પહેલાં મને અને મારા કેમેરા પર્સનને રજા આપો. નમસ્કાર.